ઓય 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 આ ટ્રેક્ટર માં હું હોળી કરે છે? આ ડીઝલ તો પતાવી દીધું. આમ ઢોર દોવાનું ટાણું થઈ ગયું છે. વાહીદું કરીને ખાય. ઓ નો, હજી આ તું વાહીદું કરી નથી રહ્યો. આમાં મારે ઢોર ક્યારે દોવા? એટલે એ આ દિયાચ ને હું બાપ દીકરો બે બાંધો છો? આય વાય રમલા આય, હાલ આપણે ચા પીવી. હાલો હાલો, તું તો તારું કામ કર. એ બે રમલા બે. એટલે હે આમ તો જો આવડો મોટો માંડવીનો ઢગલો, આમાં તમે નાખો છો હું? ઈ બધી મારા સિન્ટુ ના દાદા ને ખબર હોય. જો ગાડે બેઠા એને પૂછી લે જા. ખારા તો નહીં થાય ને? ના ભાઈ તું પૂછ ને. હે આતા ક્યુ ખાતર નાખો છો? અક્ષા ફર્ટિલાઇઝર વાળાનું માઇકો રાજા. અને માંડવી કપાસ શેરડી અને પાછું બધાય પાકમાં હાલે. આનાથી બીજો કઈ ફાયદો થાય કે નહીં? પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે, અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, પોષક તત્વનું શોષણ વધારે, છોડના તંતુમૂળનો વિકાસ કરે અને માટીની રચનામાં સુધારો કરે. તો નકરા ફાયદા. હવે આ જ ખાતર વાપરવાનું. અક્ષા ફર્ટિલાઇઝર વાળાનું માઇકો રાજા. આ લાંગી મારું છે.